રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા. લક્ષ્મણ થોડીક દૂર શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. સીતાએ કહ્યું, રાઘવ, લક્ષ્મણને બોલાવી લો, એ પણ થોડોક વિશ્રામ કરી લે. જાનકી, અનુજ લક્ષ્મણ થાકતો જ નથી, એને વિશ્રામની જરૂર જ પડતી નથી. તમે બંને ભાઈઓ કોણ જાણે કેવી માટીના બનેલા છો? સીતાએ હસીને કહ્યું. રામે કહ્યું, માટી તો અયોધ્યાની જ હતી, પરંતુ અમને વિશિષ્ટ રીતે કેળવવામાં આવ્યા છે. એ કેવી રીતે? સીતાએ સહજ કૌતુકથી પૂછ્યું. રામે પોતાના બાળપણની વાત માંડી. અમે નાના હતા ત્યારે જ પિતાશ્રી દશરથ અને કુલગુરુ વસિષ્ઠજી પાસેથી ઘણી અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શીખ્યા. એ વિદ્યાઓ શીખતા શીખતા અમે સખત પરિશ્રમ કરતા પણ શીખી ગયા. હા, બાળપણથી પરાક્રમી હતા, એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા તમને બંનેને પોતાને ત્યાં લઈ ગયા હશે ને? સીતાએ પૂછ્યું. ના, રાક્ષસોથી બચવા નહોતા લઈ ગયા, અમને વધુ કેળવવા લઈ ગયા હતા. એમ? મને તો જાણવા મળેલું કે તાડકા નામની રાક્ષસીને મારવા તમને લઈ ગયેલા. એ પણ ગુરુદેવ વિશ્વામિત્રની જ કૃપા હતી. જાનકી, રામે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું, વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે એમ હતા, પરંતુ એ સત્કાર્ય એ અમારા હાથે કરાવવા ઈચ્છતા હતા. એક વાત ન સમજાય રાઘવ, તમે બંને ભાઈ ચક્રવર્તી રાજા દશરથના પુત્ર હતા, તો પણ વિશ્વામિત્રના આશ્રમે પગપાળા કેમ ગયા હતા? એ પણ અમારી કેળવણીનો જ ભાગ હતો. તમને ખબર છે જ ને જાનકી, કે આશ્રમે પહોંચ્યા એ પહેલા રસ્તામાં જ મેં તાડકા વધ કરેલો. તાડકા માયાવી રાક્ષસી હતી, નહીં? હા, એ વારે ઘડીએ અદ્રશ્ય થઈ શકતી, પરંતુ હું પણ પિતાશ્રી પાસેથી શબ્દવેદી બાણ ચલાવતા શીખેલો. એ વિદ્યા તાડકાને મારવામાં કામ લાગી. તમને આટલું બધું આવડતું હતું, તો પછી વિશ્વામિત્રના આશ્રમે બીજું શું શીખવા ગયેલા? સીતાએ હસતા હસતા પૂછ્યું. ગમે તેટલું આવડતું હોય તો પણ શીખવાનું પૂરું ન થાય જાનકી. રામે આગળ વાત ચલાવી. વનવાસમાં કેવી રીતે જીવવું એ અમે વિશ્વામિત્રના આશ્રમે શીખ્યા. અયોધ્યાથી રથમાં બેસીને આશ્રમે ગયા હોય તો વનના લોકો, પશુ પંખીઓ અને ઝાડવા વિશે શીખ્યા ન હોત. આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા, એટલે અત્યારે વનવાસ દરમિયાન પણ કશી તકલીફ નથી પડતી. તકલીફ તો વીરા લક્ષ્મણને પડે. તમારા મોટા ભાગના કામ તો એ કરે છે. સીતાજીએ હસીને ટોણો માર્યો. રામે સ્મિત કરીને સીતાના વિનોદને આવકાર્યો. આવી મજાની વાતો ચાલતી હતી ત્યાં એક સ્વરૂપવાન યુવતી આવી અને વાતો અટકી. હે માનવ, મારે તારી સાથે લગ્ન કરવા છે, યુવતીએ રામને કહ્યું. રામ અને સીતાને નવાઈ લાગી કે કોઈ અજાણી સ્ત્રી આવી માંગણી કેવી રીતે કરે. રામે શાંતિથી પૂછ્યું, હે યુવતી, આપનો પરિચય આપશો? હું શૂર્પણખા. આ વન ઉપર મારો અધિકાર છે. મેં તારા જેવો સ્વરૂપવાન યુવક આ પહેલા જોયો નથી, માટે તારા રૂપથી મોહીને મારે તારી સાથે લગ્ન કરવા છે. પરંતુ હે દેવી, હું તો પરણેલો છું. આ સુંદર અને સુશીલ જાનકી મારી પત્ની છે. એ ભલે હોય, મને તો તારા જેવા સ્વરૂપવાન અને બલિષ્ઠ પતિ જોઈએ એટલે જોઈએ જ. શૂર્પણખાની જીદથી રામને આશ્ચર્ય થતું હતું. રામને થયું કે આ બલા ક્યાં વળગી પાછી. એમણે વિનોદ કરવા ખાતર
લક્ષ્મણ તરફ આંગળી કરીને શૂર્પણખાને કહ્યું, જો એમ જ વાત હોય તો પેલા તલવારધારી યુવાનનું રૂપ પણ સરસ છે. એ એકલો છે, એની સાથે લગ્નની વાત કર. શૂર્પણખા પહોંચી લક્ષ્મણ પાસે. એનું નિરીક્ષણ કરીને કહ્યું, હે યુવાન, મારી સાથે લગ્ન કરી લે. પણ મારે નથી કરવા, લક્ષ્મણનો ટૂંકો જવાબ. અહીં માત્ર મારી મરજી ચાલે છે. હું કહું એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ પડે. શૂર્પણખાએ નારાજગી સાથે અને અધિકારથી કહ્યું, પરંતુ હું તો શ્રી રામનો સેવક છું. રામ કોણ છે? તમે હમણાં મળીને આવ્યા એ મારા સ્વામી પ્રભુ શ્રીરામ છે. ભલે, એમણે જ મને તારી પાસે મોકલી છે. લક્ષ્મણને મોટાભાઈની મજાક સમજાઈ. લક્ષ્મણે પણ યુક્તિથી કહ્યું, હે દેવી, હું તો નોકર છું. જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો. સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થશો. હું શૂર્પણખા છું, લંકાધિપતિ રાવણની બહેન શૂર્પણખા. નોકરાણી તો હરગીજ ન બનો, મહારાણી જ બનીશ. એ ઝડપથી રામ પાસે પાછી આવી અને લક્ષ્મણે કહેલી વાત રામને કહી. રામ હસીને કહે, એ નોકર નથી, મારો નાનો ભાઈ છે. એની સાથે લગ્ન કરો તો પણ રાણીની જેમ જ રહી શકશો. ના, મારે તમારા સેવક સાથે લગ્ન નથી કરવા, તમારી સાથે લગ્ન કરવા છે, શૂર્પણખાએ મક્કમતાથી કહ્યું. રામે એને સમજાવતા કહ્યું, હે દેવી, હું એક પત્ની વ્રતધારી છું, તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું. શૂર્પણખા હવે રઘવાઈ બનીને ખીજાઈ ગઈ હતી. એણે વિચાર્યું કે આ યુવકની પત્નીને મારી નાખું તો પછી એ મારી સાથે લગ્ન કરશે. આમ વિચારી એણે સીતા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. હવે શૂર્પણખા રૂપ બદલવા માંડી. મોટા મોટા દાંત, બિહામણી આંખો અને સુપડા જેવા નખ. સુંદર યુવતીમાંથી એ વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી. સાવધ લક્ષ્મણે ત્વરાથી કૂદીને તલવાર વીંજી તેનું નાક કાપી નાખ્યું. અરે અરે લક્ષ્મણ, ધૈર્ય ધરો, સીતાએ લક્ષ્મણને સમજાવતા કહ્યું. માતે, તમારા પર હુમલો કરનારને હું જીવિત જ ન રહેવા દઉં. આ તો સ્ત્રી હતી એટલે ઓછી સજા કરી. લક્ષ્મણની વાત સાચી છે જાનકી. શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ને. શૂર્પણખા જે રીતે બેશરમ થઈને પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી એ ખરેખર નાક વગર હોય તે જ યોગ્ય કહેવાય. આટલું સમજાવવા છતાં પણ સમજતી નથી, કોઈનું સાંભળતી પણ નથી. એના તો કાન પણ કાપી લેવા જોઈએ, લક્ષ્મણે આક્રોશ સાથે કહ્યું. શૂર્પણખા કપાયેલા નાક પર હાથ રાખીને ભયંકર ચીસો પાડતી ભાગી. હું તમને ત્રણેયને જોઈ લઈશ, એમ કર્કશ અવાજમાં બરાડા પાડતી પાડતી અદ્રશ્ય થઈ ગઈ. રામે એ દિશામાં જોઈને કહ્યું, આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈને ભાગી છે, પરંતુ રાવણ અને અન્ય અસુરો એનું વેર લેવા જરૂર વળતો હુમલો કરશે. આપણે સજ્જ રહેવું જોઈએ.